હલો ડિયર સ્ટુડન્ટ, બધા જ મજામાં હશો. કેમેસ્ટ્રીમાં આજનો આપણો લેક્ચર આઈ થિંક લેક્ચર નંબર 8. છેલ્લે આપણે લેક્ચર નંબર 7માં ડાયોજોનિયમ ક્ષાર વિશે અભ્યાસ કરેલો, જેમાં N2નું વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ હતી. આજના આપણા લેક્ચરમાં અભ્યાસ કરીશું આપણે આજે ડાયએજો સમૂહ હોય ને N2 પ્લસ એ એમ જ રહીએ, એટલે કે ડાયએજો સમૂહ સચવાયેલો જ રહીએ. ટૂંકમાં આપણે સંયુગ્મન પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. આ એજો સંયુગ્મન પ્રક્રિયાઓ તરીકે પણ ઓળખાય. આ પણ પહેલાં બોર્ડની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઓમાં આવતી, પણ હવે આપણા બોર્ડમાં ડાયોજોનિયમ સોલ્ટ જે છે એ ટોપિક નથી, બરાબર. તો નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે પ્રિપેર કરીશું. તો સંયુગ્મન પ્રક્રિયાઓમાં આપણે એના બેઝિક માધ્યમમાં ફિનોલ સાથેની પ્રક્રિયા અને એનિલિન સાથેની પ્રક્રિયાઓ જોશું. ડાય બને ટૂંકમાં આ પ્રક્રિયાથી રંગક. આ બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ તમે જુઓ છો, આ છે પ્લસ ફિનોલ. હવે આ OH સમૂહ તમને ખબર હોય તો ઓર્થોપેરા નિર્દેશક હોય. અહીંથી આ પેરા સ્થાનેથી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને આ N દ્વિબંધ N થી આની સાથે સંયુગ્મન કરે બેઝિક માધ્યમમાં લગભગ pH 9 થી 10 ની ગાળામાં. બેઝિક માધ્યમ લગભગ pH 9 થી 10 ના ગાળામાં. ક્રિયાવિધિ હું તમને સમજાવીશ, પહેલા પ્રક્રિયા જોઈ લઈએ. એટલે અહીંથી આ N અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આ રીતે N દ્વિબંધ N અને આ ફિનોલ સાથે જોડાય પેરા સ્થાનેથી. આને પેરાહાઇડ્રોક્સી એઝો બેન્ઝીન કહેવાય. નારંગી રંગક હોય, આ ઓરેન્જ રંગની ડાય હોય. એટલે બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ પ્લસ ફિનોલ બેઝિક માધ્યમ pH 9 થી 10 ના ગાળામાં, તો પેરાહાઇડ્રોક્સી એઝો બેન્ઝીન બને. ટૂંકમાં ફિનોલના પેરા સ્થાનેથી આ સંયુગ્મન કરે N2 પ્લસનો આ નાઇટ્રોજન N દ્વિબંધ N બંધથી જોડાય. હવે આ રંગ દેખાવાનું કારણ શું હોય? તો રંગ દેખાવાનું કારણ આ કોન્જ્યુગેશન હોય, ઇલેક્ટ્રોનનું કોન્જ્યુગેશન. જો અહીંયા પાઈ સિંગલ પાઈ, આ જે પાઈ ઇલેક્ટ્રોન હોય સતત પોતાનું સ્થાન બદલતા હોય, એને કારણે કોન્જ્યુગેશન થાય. કોન્જ્યુગેશનને કારણે આપણે રંગ દેખાય. એટલે રંગ દેખાવાનું કારણ ઇલેક્ટ્રોનનું સતત પરિવર્તિત થવું, ટૂંકમાં એમ કહીએ તો કોન્જ્યુગેશન થવું. આપણે એની મિકેનિઝમ જોશું તો ખ્યાલ આવશે કે અહીંયા પેરા સ્થાનેથી કઈ રીતે જોડાયેલો, બરાબર છે. ત્યારબાદ આપણે બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડની બીટા નેપ્થોલ સાથેની પ્રક્રિયા જોઈએ. ત્યારબાદ આપણે BDC બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ, આ બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડની બીટા નેપ્થોલ સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો આ બીટા નેપ્થોલ કહેવાય. આ OH એનું આ ઓર્થો સ્થાન કહેવાય. તો આ OH ઓર્થોપેરા નિર્દેશક, એટલે આની અંદર તો આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ થાય. અહીંથી આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આ જે છે, બરાબર, અહીંથી આ નાઇટ્રોજન આ યુગ્મ મેળવે તો આની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ થાય ને, તો આ નાઇટ્રોજન પાઈ ઇલેક્ટ્રોન વડે અહીંયા આકર્ષાય. એટલે આ N અહીંયા જોડાય, આ યુગ્મમાં નાઇટ્રોજન ઉપર આવે અને બેઝિક માધ્યમમાં, કારણ કે આ બેઝિક માધ્યમમાં છે ને ફિનોલનો ફિનોક્સાઇડ બને, અને ફિનોક્સાઇડ છે ને એ રિંગને વધુ સક્રિય કરે. ફિનોક્સાઇડ એટલે રિંગ ઉપર O-, આપણે ખબર છે બેઝિક માધ્યમમાં આ ફિનોલ H+ આપે, H2O દૂર થયેલા ફિનોક્સાઇડ O-, આ O- બેન્ઝીન ચક્રને યુગમાં આપે એટલે આના ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોન ડેન્સિટી વધતી હોય, અને આની પાસે શું હોય? ઇલેક્ટ્રોનની ઉણપ. એટલે અહીંથી આ ઓર્થો આ N ને યુગમાં આપી આ રીતે બેન્ઝીન ચક્ર N દ્વિબંધ N અને OH-ના આ ઓર્થો સ્થાને જોડાય. આ પ્રકારનું આ યુગ્મન થયું કહેવાય, કોન્જ્યુગેશન થયું કહેવાય. આને બીટા નેપ્થાઇલ એઝો બેન્ઝીન કહેવાય, જેનો રંગ લાલ હોય, લાલ એઝો રંગક કહેવાય, બરાબર. આ ડાય છે એક પ્રકારની. તો બીટા નેપ્થોલ
તો બીટા નેપ્થાઇલ એઝો બેન્ઝીન આ OHના આ ઓર્થો સ્થાનેથી આ એન કોન્જુગેશન કરે. આપણે એની મિકેનિઝમ જોશું ત્યારે ડિટેલમાં ખ્યાલ આવશે. એટલે આ રીતે બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ, બીટા નેપ્થોલ, બેઝિક માધ્યમ pH 9 to 10 ના ગાળામાં, તો ત્યારે આપણે આ બીટા નેપ્થાઇલ એઝો બેન્ઝીન મળે. ઓકે, તો આ OH ગ્રુપવાળાનું જોયું. હવે આપણે એનિલિન સાથે BDCની બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડની એનિલિન સાથે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં pH 4 થી 5ની રેન્જમાં થતી હોય ત્યારે કઈ ડાય મળે એ જોઈએ. તો BDC બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ અને એનિલિન NH2 સમૂહ ઓર્થો પેરા નિર્દેશક. જ્યારે આ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ, તો જો એનું પેરા સ્થાન ખાલી હોય ને તો પહેલા સંયુગ્મન પેરા સ્થાનેથી જ કરે. હવે ઘણી વખત એવું બને અહીંયા જો Hની જગ્યાએ CH3 આવી ગયું હોત તો આ પેરા સ્થાન પેક થઈ ગયું કહેવાય. તો પછી આ સંયુગ્મન ક્યાંથી કરે અથવા યુગ્મન આની સાથે ક્યાંથી કરે? તો ઓર્થોએથી કરે. કારણ કે NH2 કેવો નિર્દેશક? ઓર્થો પેરા. એટલે આનું સંયુગ્મન કાં તો એના પેરાથી કાં તો ઓર્થોથી. પણ પેરા સ્થાન જ્યાં સુધી ખાલી હોય તો પહેલાં તો એ પેરા સ્થાનેથી જ જોડાય, કારણ કે ઓર્થો સ્થાને થોડો સ્ટેરિક ઇન્ટ્રન્સ નડે. બરાબર. તો બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડની એનિલિન સાથેની પ્રક્રિયા NH2 એસિડિક માધ્યમ pH 4 થી 5ની રેન્જમાં થાય તો આ પેરાસ્થાનના હાઇડ્રોજનના સ્થાને આ N છે એ જોડાય. અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન વડે આ N ઇલેક્ટ્રોન મેળવે, આ યુગમાં આ N ઉપર જાય. એટલે આ રીતે આપણે બેન્ઝીન રિંગ, બોન્ડ N, દ્વિબંધ N, બોન્ડ આ એનિલિન ટૂંકમાં જોડાયેલું, આને પેરા એમિનો એઝો બેન્ઝીન, પેરા એમિનો એઝો બેન્ઝીન તરીકે ઓળખાય. પીળો રંગક છે. આ ટેક્સ્ટબુકમાં આપણે પીળો રંગક કીધો છે. આમ જનરલી આને આછો પીળો રંગક કહેવાય. અને અહીંયા NN ડાયમિથાઇલ એનિલિન હોત ને, NN ડાયમિથાઇલ એનિલિન, ટૂંકમાં આ બે H2ની જગ્યાએ બે CH3, તો સેમ કન્સેપ્ટથી આ જ રીતે જોડાય. તો એને NN ડાયમિથાઇલ પેરા એમિનો એઝોબેન્ઝીન કહેવાત. તો એ જે છે ને એ ઘેરો પીળો રંગક છે. બરાબર. એઝો ડાય કસોટી આ બધી એઝો ડાય ટેસ્ટ તરીકે ઓળખાય. એટલે બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ છે ખૂબ અગત્યનો પ્રક્રિયક છે, જેની મદદથી આપણે આવા વિવિધ રંગક બનાવી શકીએ, ડાય બનાવી શકીએ. એટલે આ જે કસોટી છે એઝો સંયુગ્મન પ્રક્રિયા તરીકે ઓળખાય, એઝો ડાય ટેસ્ટ તરીકે ઓળખાય. અને આ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ક્યારે વધે? સક્રિયતા. તો બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડમાં અહીંયા આકર્ષક સમૂહ જોડાયેલો હોય ને, આકર્ષક સમૂહ, તો પ્રતિક્રિયાત્મકતા વધે. કારણ કે અહીંયા આકર્ષક સમૂહ હશે તો આ એનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધશે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધશે એટલે આને ઇલેક્ટ્રોન પ્રદાન. અને આમાં જેમ દાતા સમૂહ હોય ને એમ આની પ્રતિક્રિયાત્મકતા વધે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને આવી રીતને ડાયોજોનિયમ સોલ્ટ આપેલો હોય, ડાયોજોનિયમ ક્ષાર, બેન્ઝીન ડાયોજોનિયમના જુદા જુદા વ્યુત્પન્નો, કોઈમાં દાતા સમૂહ જોડાયેલો હોય, કોઈમાં આકર્ષક સમૂહ જોડાયેલો હોય, અને એમ પૂછે કે એઝો સંયુગ્મન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા અથવા સંયુગ્મન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા કોની વધુ? તો તમારે શું જોવાનું? અહીંયા રિંગ સાથે આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જેવા કે NO2, SO3H, COOH, આવા સમૂહ જોડાયેલા હોય. આવા સમૂહ કરે શું? આની મિકેનિઝમ હમણાં હું સમજાવું એટલે ખ્યાલ આવશે કે આમાં જેમ આ એક પ્રકારનું ઇલેક્ટ્રોન અનુરાગી બને અને આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જેમ વધુ થાય એમ અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ સહેલાઈથી મેળવે, પ્રક્રિયાની ઝડપ વધે. આની મિકેનિઝમ તમને હું કરાવું એટલે ખ્યાલ આવશે. ઓકે, તો સંયુગ્મન પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ આપણે ફિનોલના ઉદાહરણ દ્વારા. તો આપણો આ બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ N ટ્રિપલ બોન્ડ
અહીંયા પ્લસ હોય, N2 પ્લસ કહીએ. હવે ફિનોલ હોય, ફિનોલ OH માઇનસ માધ્યમ હોય એટલે એનો ફિનોક્સાઇડ બને, એટલે ફિનોક્સાઇડ બને ફિનોલમાંથી આ રીતે, ફિનોલનું ફિનોક્સાઇડ. એટલે બેઝિક માધ્યમનું કામ જ કે આ ફિનોલમાંથી ફિનોક્સાઇડને આ રિંગને વધુ સક્રિય કરે, કારણ કે આ યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ અહીંયા જાય, તો અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન આદળ વડે આ એન આકર્ષાય, કારણ કે આ એન ઉપર પ્લસ ચાર્જ છે, આ એન ઉપર પ્લસ ચાર્જ છે એટલે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, અહીંથી આ ઇલેક્ટ્રોન મેળવે તો આ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ થાય, તો અહીંથી પાઈ ઇલેક્ટ્રોન વડે આકર્ષાય પેરા સ્થાનેથી, એટલે કારણ કે આ ઓર્થો પેરા નિર્દેશ. હવે શું થાય, આ ફિનોક્સાઇડમાં તો અહીંથી આ યુગ્મ અહીંયા આવતું હોય કોન્જ્યુગેશનથી, અહીંથી આ યુગ્મ અહીંયા આવે, તો અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન વડે અહીંથી આ આકર્ષાય અહીંયા, અને આ યુગ્મ અહીંયા એન ઉપર આવે આ રીતે. તો હવે આનું કોન્જ્યુગેશન થયું, તો હવે અહીંથી આ એન અહીંયા જોડાય, જોઈએ આપણે, જો આ રીતે જોડાય, દ્વિબંધ અહીંયા એન ઉપરથી પ્લસ ચાર્જ જતો રહીએ, કારણ કે અહીંથી આ યુગ્મ આવ્યું ને એન ઉપર, એટલે એન દ્વિબંધ એન, અને અહીંથી આ રિંગ સાથે જોડાણું, ફિનોક્સાઇડની આ રિંગ સાથે જોડાણું. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું એટલે અહીંયા ડબલ બોન્ડ આવે, આ ઇલેક્ટ્રોન યુગ્મ તો ત્યાં જ રહેશે, અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન વડે તો અહીંયા જોડાણું, અહીંયા હાઇડ્રોજન તો હોય જ, તમને ખબર હોય તો H તો હોવાનો જ, અહીંયા આ O માઇનસ ફિનોક્સાઇડ. ઓકે, હવે આ જે રિંગ છે ને, આ રિંગ એરોમેટિક નથી, કારણ કે પાઈ સિંગલ પાઈ આવ્યું, તો આ એરોમેટિક નથી, તો એ પોતે એરોમેટિક થવા પ્રયત્ન કરે, એટલે અહીંથી આ H પ્લસ દૂર થાય, આ H પ્લસ દૂર થાય, તો અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ પાછું અહીંયા, અને સોરી અહીંયા O માઇનસ નહીં રહી, અહીંથી આ યુગ્મ આવ્યું એટલે અહીંયા ડબલ બોન્ડ થઈ જશે, આ એક લોન પેર કાઢી નાખજો, બંધ થઈ ગયું. હવે અહીંથી આ યુગ્મ અહીંયા આવ્યું, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછું અહીંયા આવે, તો આ યુગ્મ પાછું અહીંયા જતું રહીએ, O માઇનસ એ H પ્લસ મેળવી લે, અહીંથી આ H પ્લસ દૂર થયો એટલે માઇનસ H પ્લસ, બરાબર, એટલે માઇનસ H પ્લસ. હવે આ રીતે આપણું જો કોન્જ્યુગેશન થઈને આપણી જે પેરા એમિનો પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન હતો એ પ્રિપેર થઈ ગયો. હવે દ્વિબંધ એન, બેન્ઝીન ચક્રમાં અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, ને આ O માઇનસ. હવે આ જે H પ્લસ આવ્યું, આ O માઇનસ H પ્લસ એક્સેપ્ટ કરે, અહીંથી આ H પ્લસ મેળવે, તો આ શું બન્યું હવે જોઈએ, અહીંયા H જોડી દો એટલે હવે આ બની ગયો તમારો પેરા હાઇડ્રોક્સી એઝો બેન્ઝીન, એન દ્વિબંધ એન બોન્ડ, અહીંયા હોય. સેમ આવી જ મિકેનિઝમ આગળની જે આપણે ડાયઝો ટેસ્ટમાં બધી કસોટીઓ જોઈ આ જ રીતે થાય, મિકેનિઝમ તો આ જ. જો કોઈનું પેરા સ્થાન પહેલેથી પેક થઈ ગયું હોય તો એના ઓર્થો સ્થાને જોડાવાનું વલણ હોય, ઓર્થો ને પેરા બે પેક હોય તો બીજું એક ઓર્થો ખાલી હોય ને ત્યાં જોડાય, પણ બંને ઓર્થો સ્થાન અને પેરા સ્થાન બધું જ જો પહેલેથી જ કોઈ જોડાયેલું હોય, જેમ કે આ ફિનોલ આપણે લઈએ તો આ ઓર્થો, અહીંયા ઓર્થો ના પેરા, અહીંયા પહેલેથી જ કોઈ સમૂહ જોડાયેલા હોય તો સંયુગ્મન પ્રક્રિયા ન થાય, બરાબર. તો આ જે સંયુગ્મન પ્રક્રિયાની આપણે પ્રતિક્રિયાત્મકતા કહે, તો પ્રતિક્રિયાત્મકતા ક્યારે વધે, આ બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ જુદા જુદા આપ્યા હોય અને તમને એની પ્રતિક્રિયાત્મકતા કહે, એઝો ડાય ટેસ્ટ પ્રત્યે અથવા સંયુગ્મન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા કોની વધુ, તો મિકેનિઝમમાં શું હોય, આ એન તમે જુઓ છો અહીંયા, આ એન એ એનની ઇલેક્ટ્રોન અહીંથી મેળવે છે, તો આ એનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જેમ વધશે
એમ સંયુગ્મન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધશે. તો આની ઇલેક્ટ્રોન મેળવવાની પ્રતિક્રિયાત્મકતા ક્યારે વધે? અહીંયા જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય, જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય એમ આ ડાયોઝોનિયમ ક્ષારની પ્રતિક્રિયાત્મકતા વધે. અને આ જે રિંગ હોય આમાં જેમ દાતા સમૂહ જોડાય, બીજું જે હોય ફિનોલ, જેમ કે OH સમૂહ હતો, જેમ કે NH2 સમૂહ હોય, આવા બધા દાતા સમૂહ જોડાય તો આની પ્રતિક્રિયાત્મકતા વધે. એટલે BDCની પ્રતિક્રિયાત્મકતા એઝોડાઈ ટેસ્ટમાં ક્યારે વધે? તો BDCમાં જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય. બરાબર, તો એ આપણે લખી લેશું. તો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની એઝો સંયુગ્મન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા અથવા રિએક્ટિવિટી કહીએ અથવા સક્રિયતા કહીએ. તો આપણે એની ક્રિયાવિધિ જોઈ કે જેમ N2 જે સમૂહ છે ને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે એમ આ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધે. એટલે આપણે એમ કહી શકાય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની પ્રબળતા, એટલે જેમ વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, વધુ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય -I-R અસરવાળો, એમ BDC બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની સંયુગ્મન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધે. એટલે એમ કહેવાય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની પ્રબળતા અને બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની સંયુગ્મન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સમપ્રમાણમાં હોય. ઉદાહરણ તરીકે જોઈએ, આ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ આ એવો ક્ષાર કે જેમાં NO2 સમૂહ જોડાયેલો છે, બેન્ઝીન ડાયોઝોનિયમ નાઇટ્રો, અને આ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ જેમાં કોઈ સમૂહ જ નથી જોડાયેલો. તો આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને કારણે આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ થાય, વધુ ઇલેક્ટ્રોન અનુરાગી બને. અને જેમ વધુ ઇલેક્ટ્રોન અનુરાગી બને એમ પેલા ફિનોલમાંથી કે એનિલિનમાંથી પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી મેળવે, એટલે પ્રક્રિયાની ઝડપ વધે. એટલે આમ કહેવાય પેરાનાઇટ્રો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની પ્રતિક્રિયાત્મકતા બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ કરતાં વધુ હોય સંયુગ્મન પ્રક્રિયામાં. બરાબર, એટલે કે આ કન્સેપ્ટ આપણે મગજમાં રાખીશું. તો આ હતી એઝો સંયુગ્મન પ્રક્રિયા અને એની ક્રિયાવિધિ. અહીંયા તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે આ રંગીન કેમ દેખાતી હોય ડાય, તો એનું શું કહેવાનું? બે બેન્ઝીન ચક્ર વચ્ચે N દ્વિબંધ N ને કારણે સંયુગ્મન થાય, કોન્જ્યુગેશન થાય. એ સંયુગ્મન કોન્જ્યુગેશન થાય ઇલેક્ટ્રોનનું. એટલે ઇલેક્ટ્રોન છે એ પોતે સ્થાન બદલતા હોય. ઇલેક્ટ્રોન સ્થાન બદલે ત્યારે એની ઉર્જામાં વધઘટ થાય. ઉર્જામાં વધઘટ થાય એટલે જુદી જુદી તરંગ લંબાઈનું કંઈક શોષણ થાય, જુદી જુદી તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય. આમ એ રંગીન દેખાય. એટલે ટૂંકમાં શોર્ટમાં કેવું હોય તો N દ્વિબંધ N માં ને કારણે બેન્ઝીન ચક્રોમાં કોન્જ્યુગેશન થવાને કારણે આ ડાય રંગીન દેખાય. અને બીજું આ પ્રતિક્રિયાત્મકતાવાળા MCQ કે ડાય ટેસ્ટમાં, તો એ પણ અગત્યના. બરાબર છે. આ ઉપરાંત એઝો ડાય ટેસ્ટ કોણ આપે? તો આ BDC આપે. એની સાથે કોણ જોડાયા? ઇલેક્ટ્રોન દાતા સમૂહવાળા હોય ને, ફિનોલ છે, એનિલિન છે. તો આ બધા બેન્ઝીન ચક્રને સક્રિય કરે અને પરિણામે એ રિંગ સાથે આ N દ્વિબંધ N થી કોન્જ્યુગેશન સંયુગ્મન થાય. તો આ હતું સંયુગ્મન પ્રક્રિયાઓ. બરાબર છે. નીટના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે આ. બરાબર, આવા પ્રતિક્રિયાત્મકતાવાળા MCQ આવે તો આપણે આવડવા જોઈએ. ઓકે, તો ત્યારબાદ હવે આપણે આમ જોઈએ તો આ BDCના ઉપયોગો રહ્યા છે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડના. એટલે આપણું ટેક્સ્ટબુક કન્ટેન્ટ જે છે એ કમ્પ્લીટ થાય. આપણે બધાએ ટેક્સ્ટબુક કન્ટેન્ટ પરફેક્ટલી પ્રિપેર કરી નાખવાનું. નીટના પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે એમાં જ વધુ બેનિફિટ થશે. ઓકે, તો હું તમને બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ જે છે એના ઉપયોગો છે એ સમજાવી દઉં. તો એના ઉપયોગો જે છે એ તો આપણે વાંચીને જ કરી નાખવાના, સરળ છે. જે આપણે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડમાંથી સંયોજનો બનાવ્યા, એક તો એ જ મહત્વનો ઉપયોગ. જો આપણે બધી પ્રક્રિયાઓ જોઈતી, એટલે કીધું ઉપરની પ્રક્રિયાઓ પરથી સ્પષ્ટ છે કે એરોમેટિક વલયમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, બરાબર, અને સાયનાઇડ OH NO2 ને દાખલ કરવા માટે
ડાયઝોનિયમ ક્ષાર અત્યંત સારા મધ્યવર્તી સંયોજનો છે. આપણે બધું જોયું, ફ્લોરોબેન્ઝીન બનાવ્યું આપણે બાલ્સકીમાન પ્રક્રિયા દ્વારા. બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડમાંથી જ બનાવ્યું. ફ્લોરોબોરિક એસિડ સાથે આપણે પ્રક્રિયા કરેલી એટલે બેન્ઝીન ડાયોજોનિયમ ફ્લોરોબોરેટ બન્યો. એને ગરમ કર્યો એટલે ફ્લોરોબેન્ઝીન બન્યો. એવી જ રીતે સેન્ડમેયર દ્વારા આપણે ક્લોરો અને બ્રોમોબેન્ઝીન, બેન્ઝોનાઇટ્રાલ પણ બનાવ્યું, સીએન સમૂહ. કેઆઈ સાથે ગરમ કરતા આયોડોબેન્ઝીન બનાવ્યું. પછી આપણે બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડને ગરમ કર્યો પાણીની હાજરીમાં 283 કેલ્વિને, ફિનોલ બનતો હતો. પછી આપણે નાઇટ્રોબેન્ઝીન પણ બનાવ્યું. તો આવા સમૂહ દાખલ કરવા માટે ડાયોજોનિયમ ક્ષાર છે ને એ અત્યંત સારો મધ્યવર્તી સંયોજન છે. પછી આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ભણી ગયા હતા એરાઇલ ફ્લોરાઇડ અને આયોડાઇડ સંયોજનોને સીધા હેલોજિનેશનથી બનાવી શકાતા નથી. એટલે ફ્લોરોબેન્ઝીન, આયોડોબેન્ઝીન આને આપણે છે ને સીધા જ ફ્લોરિનેશન કરીને નથી બનાવી શકતા, કારણ કે આપણે હાઇડ્રોકાર્બનમાં મેં સમજાવ્યું હતું કે ડાયરેક્ટ ફ્લોરિનેશન છે એ વિસ્ફોટક પ્રક્રિયા છે અને આયોડોબેન્ઝીનવાળી પ્રક્રિયા છે એ પ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે આયોડોબેન્ઝીનનું બનવાનું પ્રમાણ ઓછું હોય ડાયરેક્ટ આયોડિનેશનથી. તો આપણે આની પદ્ધતિ સરળતાથી બનાવી શકીએ. તો ક્લોરોબેન્ઝીનમાં ક્લોરીનના કેન્દ્રાનુરાગી વિસ્થાપન દ્વારા સાઇનો સમૂહને દાખલ કરી શકાતો નથી. ક્લોરોબેન્ઝીન હોય ને, બેન્ઝીન ઉપર Cl, તો ડાયરેક્ટ વિસ્થાપનથી CN સમૂહ દાખલ કરી શકાતો નથી, પરંતુ ડાયઝોનિયમ ક્ષારમાંથી સાઇનોબેન્ઝીનને સરળતાથી મેળવી શકાય છે. આપણે ડાયઝોનિયમ ક્ષાર છે એમાંથી આપણે જોયું CuCN વડે કે CNની હાજરીમાં પ્રક્રિયા કરેલી, તો આપણે બેન્ઝીન ચક્ર ઉપર CN સમૂહ દાખલ કરી શકીએ. આમ બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાં સીધા વિસ્થાપન દ્વારા જે વિસ્થાપિત એરોમેટિક સંયોજનો બનાવી શકાતા નથી, તેમની બનાવટમાં ડાયઝો સમૂહનું અન્ય સમૂહો દ્વારા વિસ્થાપન મદદરૂપ થાય. એટલે આપણે ઉદાહરણ હમણાં જોયું કે જે સરળતાથી વિસ્થાપન ન કરી શકીએ, બરાબર, તો ડાયોજોનિયમ ક્ષારમાંથી આપણે સરળતાથી મેળવી શકીએ. તો આ જે રેરમાં રેર આ આપને ખબર હોય તો એરોમેટિક રિંગમાં કોઈ SN1 પ્રક્રિયા થાય નહીં, પણ આ ડાયોજોનિયમ ક્ષારમાં જે N2નું વિસ્થાપન કર્યું ને આપણે બધાએ સેન્ડમેયર પ્રક્રિયા, તો આ ArSN1ના ઉદાહરણો છે. ArSN1 આમ બેન્ઝીન ચક્રમાં મુશ્કેલ હોય, પણ એક આ અપવાદરૂપ છે કે બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડની જે સેન્ડમેયર પ્રક્રિયાઓ કરેલી, ગેટરમેન કરેલી, આ ArSN1 પ્રકારની છે, એરોમેટિક એકાણવીય કેન્દ્ર અનુરાગી. એનું રીઝન એ હોય કે એમાંથી જો પેલો N2+ હોય એના કરતાં સામેની બાજુ પેલો N2 વાયુ બને ને એ મોર સ્ટેબલ હોય, એટલે એ ArSN1 આપે, ટૂંકમાં ત્યાંથી N2 દૂર કરે. એટલે એક જ છે અપવાદ, જે તમને મેં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરાવેલી એમાં કરાવેલી છે. ઓકે, તો આપણું ટેક્સ્ટ બુક કન્ટેન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઉપયોગો વાંચીને યાદ રાખવા કે તમારે બોર્ડમાં તો કંઈ લખવાના આવશે નહીં. ઓકે, તો ત્યારબાદ આપણે કોયડો 13.5 અને પછી લખાણ સંબંધિત પ્રશ્ન સમજીએ 13.9. તો આપણો કોયડો છે 13.5. 4 નાઇટ્રો ટોલ્યુઇનને 2 બ્રોમો બેન્ઝોઇક એસિડમાં કેવી રીતે પરિવર્તિત કરશો? તો પહેલાં તો આપણે આ બેના બંધારણ આવડવા જરૂરી, પછી જ વચ્ચેનું આપણે વિચારી શકીએ. દરેકને પહેલાં આ આવડતું હોવું જોઈએ, જે પ્રક્રિયક છે અને જે પ્રોડક્ટ માગેલી છે, બેના સ્ટ્રક્ચર. તો આને કહેવાય 4 નાઇટ્રો ટોલ્યુઇન અને આને કહેવાય 2 બ્રોમો બેન્ઝોઇક એસિડ. અહીંયા CH3NO2 છે, આ બંધારણમાં તો જો બદલી ગયા, અહીંયા COOH ને Br. તો થિંકિંગ તો આપણે ચેપ્ટરની જ રિએક્શનોનું કરવાનું છે. જો અહીંયા તમે ડાયરેક્ટ CH3માંથી અહીંયા COOH કન્વર્ટ કરી શકો, પણ જો પહેલાં અહીંયા COOH બેસાડી દેશો ને તો બ્રોમિન ક્યારેય ઓર્થો સ્થાને જશે જ નહીં. કેમ? તો કે COOH સમૂહ તો કેવો નિર્દેશક? મેટા નિર્દેશક. એટલે ક્યારેય અહીંયા પહેલાં COOH નહીં, અને અહીંથી જો આખો NO2 દૂર કરવો છે તો અહીંથી આખો NO2 ડાયરેક્ટ ન દૂર થાય, પણ આપણે આની અંદર એવી એક પ્રક્રિયા ભણેલા
કે બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ હતું એમાં N2+ વિસ્થાપન આપણે રિડક્શન કરતા H3PO2 ની હાજરીમાં ત્યાં H વડે કરેલું અને અહીંયા આપણે H દાખલ કરવો છે. તો અહીંયા NO2 નું તમારે પહેલા NH2 બનાવવું પડે, એટલે આનું રિડક્શન કરવું પડે. રિડક્શન એટલે NH2 થઈ જાય અને પછી એનું ડાયોઝો ટેસ્ટ કરી અને ત્યાં N2+ ડાયોજોનિયમ ક્લોરાઇડ લઈ આવવું પડે અને પછી ડાયોજોનિયમ ક્લોરાઇડનું રિડક્શન એટલે ત્યાં NO2 દૂર થઈ જાય અને છેલ્લે આનું ઓક્સિડેશન કરો ને એટલે CH3 શું બને? COOH. તો પહેલાં બ્રોમિનેશન કરવું પડે. હું કરું છું જો બ્રોમિનેશન. Br2 CH3 કેવો નિર્દેશક? આ CH3 ઓર્થો પેરા, પણ પેરા તો પેક છે એટલે Br અહીંયા ઓર્થો એ, એટલે આ રીતે રિંગ ઉપર અહીંયા CH3 અહીંયા Br, NO2 તો એમ જ રહેશે. ઓકે, હવે મારે આ NO2 ને NH2 માં કન્વર્ટ કરવું પડે, એટલે NO2 નું રિડક્શન ધાતુ એસિડની હાજરીમાં SnHCl રિડક્શન કરતા NO2 નું રૂપાંતરણ NH2 માં, એટલે રિંગ ઉપર CH3 અહીંયા CH3 અહીંયા Br અને અહીંયા NH2 આવી ગયો NH2. હવે આ NH2 નું ડાયોજોનિયમ સોલ્ટ બનાવો એટલે NaNO2 HCl ની હાજરીમાં, એટલે NaNO2 HCl અને 273 કેલ્વિન થી 278 કેલ્વિન તાપમાનના ગાળામાં 273 થી 278 કેલ્વિન તાપમાનનો ગાળો, એટલે આ બનશે અહીંયા NH2 ના સ્થાને N2+ Cl- અહીંયા CH3 Br અહીંયા N2+ Cl- ડાયોજોનિયમ ક્લોરાઇડ. હવે આને આપણે N2 નું વિસ્થાપન H વડે કરવું હોય તો આપણે રિએક્શન ભણી ગયા આગળના લેક્ચરમાં. આનું રિડક્શન કરતા હતા H3PO2 ની હાજરીમાં, ફોસ્ફેનિક એસિડ વિથ H2O, N2+ ના સ્થાને H આવે એટલે આ બની ગયું તમારું 2-bromotoluene. હવે તમારે CH3 ની જગ્યાએ શું લઈ આવવાનું? COOH. તો CH3 ની જગ્યાએ COOH લઈ આવું તો એનું ઓક્સિડેશન કરવાનું કેમેનોફોર બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન. તો કેમેનોફોર બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા CH3 નું રૂપાંતરણ શેમાં થાય? COOH માં. આ રીતે 4-nitrotoluene માંથી 2-bromo બેન્ઝોઇક એસિડ બનાવી શકાય. તો આ હતી આખી પ્રોસિજર. ઓકે, તો ત્યારબાદ આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 13.9 એમાં પરિવર્તન આપેલા છે, આપણે પરિવર્તિત કરો એ આપેલું છે, જોઈએ. તો આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 13.9 છે, પરિવર્તિત કરો. એમાં ફર્સ્ટ 3-મિથાઇલ એનિલિનને 3-નાઇટ્રોટોલ્યુઇનમાં, આને 3-મિથાઇલ એનિલિન કહેવાય. 1 2 3 3-મિથાઇલ એનિલિન એને 3-નાઇટ્રોટોલ્યુઇનમાં કન્વર્ટ કરવાનું છે. તો ટૂંકમાં થયું શું? આ NH2 ના સ્થાને NO2 લઈ આવવાનું છે. તો ડાયરેક્ટ NH2 ના સ્થાને NO2 ન આવે તો આપણે આમાંથી છે ને ડાયોજોનિયમ સોલ્ટ બનાવી લેવાનો, એટલે આની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરવી પડે. તો આ NH2 ને આપણે N2+ Cl- માં કન્વર્ટ કરવો હોય તો આની આપણે NaNO2 પ્લસ HCl સાથે પ્રક્રિયા કરવી પડે. 273 કેલ્વિનથી 278 કેલ્વિન તાપમાનના ગાળામાં -NaCl -2H2O થાય. હવે આ NH2 ના સ્થાને આવે N2+ Cl-, એટલે આ રીતે ડાયોજોનિયમ ક્ષાર. હવે આપણે આ બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડમાંથી NO2 સમૂહ કઈ રીતે દાખલ કર્યો હતો? તો આની આપણે ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હતી, HBF4. તો ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા આનું રૂપાંતરણ શેમાં થયું હતું? ફ્લોરોબોરેટમાં, ડાયોજોનિયમ ફ્લોરોબોરેટ, એટલે N2+ BF4- બન્યું હતું.
આ રીતે અહીંયા CH3 અને આ N2+ BF4 માઇનસ ફ્લોરોબોરેટ બનાવ્યું હતું. અને આ ફ્લોરોબોરેટની આપણે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ કોપર ધાતુની હાજરીમાં ગરમ કરતા હતા. NaNO2 Cu ની હાજરીમાં ગરમ કરતા હતા. તો NaNO2 કોપરની હાજરીમાં ગરમ કરતા આ N2+ ના સ્થાને કોણ આવતું હતું? NO2. દૂર શું થતું હતું? N2 માઇનસ શું થતું હતું? NaBF4. NaBF4. તો આ રીતે આ 3મિથાઇલ એનિલિનમાંથી 3નાઇટ્રોટોલ્યુઇન તમે બનાવી શકો. એટલે 13.9નું પહેલું. બરાબર છે. એટલે આપણે ટેક્સ્ટબુકની રિએક્શનો વ્યવસ્થિત આવડતી હોય તો આપણે વિચારીને આ રીતે પરિવર્તિત કરવાનું. ત્યારબાદ આવે છે સેકન્ડ, એનિલિનને 135 ટ્રાઇબ્રોમોબેન્ઝીનમાં કન્વર્ટ કરો. એનિલિનમાંથી 135 ટ્રાઇબ્રોમોબેન્ઝીન જોઈએ. તો એનિલિનને 135 ટ્રાઇબ્રોમોબેન્ઝીનમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણે બધાને એનિલિનનું ડાયરેક્ટ બ્રોમિનેશન તો આવડે છે. Br2ની હાજરીમાં, Br2 સાથે H2O ની હાજરીમાં બ્રોમિન જળ સાથે આ પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા 3 મોલ Br2 H2O ની હાજરીમાં કરતા -3HBr NH2ની પ્રતિક્રિયાત્મકતા વધારે, રિંગ વધુ સક્રિય, એટલે એના ઓર્થો પેરા ઓર્થો સ્થાને Br જોડાય. એટલે આ રીતે 246 ટ્રાઇબ્રોમો એનિલિન બને. અહીંયા NH2 Br Br Br. પણ આપણે તો 135 ટ્રાઇબ્રોમોબેન્ઝીન જોઈએ છીએ. તો મારે આ NH2 દૂર કરવો છે. તો જ્યારે આ NH2 ને દૂર કરીને અહીંયા હાઇડ્રોજન લઈ આવવું હોય ને, તો ત્યારે પહેલાં આનું ડાયઝોટાઇઝેશન કરી નાખવાનું. એટલે ડાયઝોન N2+Cl- આવે અને પછી એનું રિડક્શન કરવાનું. હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન પ્રક્રિયા ભણી ગયા આપણે. H3PO2ની હાજરીમાં રિડક્શન. બરાબર. તો આનું ડાયઝોટાઇઝેશન આપણે કરી નાખીએ. તો આનું ડાયઝોટાઇઝેશન આપણે આવડે છે. NaNO2 HCl 273 થી 278 કેલ્વિન ટેમ્પરેચરમાં, નીચા તાપમાને. એટલે અહીંયા આપણો 246 ટ્રાઇબ્રોમો બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ બને. અહીંયા Br Br અને આ N2+Cl-. હવે મારે અહીંયા N2 નું વિસ્થાપન ઇઝીલી થાય. આની પ્રક્રિયા H3PO2 રિડક્શન કરતાની હાજરીમાં કરીએ આપણે. H3PO2 પ્લસ H2O. બરાબર. રિડક્શન પ્રક્રિયા, રિડક્શન. બરાબર. આમાંથી દૂર શું થઈ જાય? H3PO3. H3PO3 રિડક્શન પ્રક્રિયા. આ રીતે અહીંથી આ N2 દૂર કરવો છે તો H3PO2 પ્લસ H2O ની હાજરીમાં રિડક્શન કરો. N2 વાયુ સ્વરૂપે દૂર, અહીંયા હાઇડ્રોજન આવી જાય. પ્રક્રિયા આપણે ભણેલા છીએ. એટલે હવે ત્યાંથી N2 દૂર થઈ જાય. એટલે આ બન્યું આપણું 135 ટ્રાઇબ્રોમોબેન્ઝીન. અહીંયા Br છે, અહીંયા તો H આવી ગયો હોય, અહીંયા Br છે, અહીંયા Br છે. નંબર આપો તો 1 2 3 4 5 થઈ ગયું ને. 135 ટ્રાઇબ્રોમોબેન્ઝીન. તો આ રીતે આ પરિવર્તન કરવાનું હતું. તો આ હતા આપણા લખણ સંબંધિત પ્રશ્ન 13.9. ઓકે. તો પછી હવે આપણે વાત કરીશું, આગળ વધીશું સ્વાધ્યાયમાં. તો સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ હું કરાવતો જઈશ. બરાબર. અમુક તમને હોમવર્કમાં પણ આપતો જઈશ, જે જાતે સોલ્વ કરવાના. ઓકે. તો જો સ્વાધ્યાયના પ્રશ્નો છે ને, એમાં 13.1 એ જાતે તમારાથી થઈ જશે. તમારા IUPAC નામ લખવાના છે અને કયું પ્રાથમિક, કયું દ્વિતીયક અને કયું તૃતીયક
એ વર્ગીકરણ કરવાનું છે. તો જાતે કરી નાખજો, થઈ જશે. હું તમને 13.2 થી કરાવું છું. 13.2 માં એવું છે, નીચે દર્શાવેલી જોડીઓના સંયોજનને વિભેદિત કરવા એક રાસાયણિક કસોટી જણાવો. એટલે તમને સંયોજનોની જોડ આપેલી છે, એને અલગ કરવા માટે કઈ રાસાયણિક કસોટી ઉપયોગી એ આપણે કહેવાનું છે. એક કીધું છે આપણે મિથાઇલેમાઇન, પેલું મિથાઇલેમાઇન અને ડાયમિથાઇલેમાઇન. મિથાઇલેમાઇન CH3NH2, ડાયમિથાઇલેમાઇન CH3 ટ્વાઇસ NH. તો પ્રાથમિક એમાઇન છે અને દ્વિતીયક એમાઇન છે. તો આ બેને વિભેદિત કરવા એક કસોટી કઈ? તો પ્રાથમિક અને દ્વિતીયકને વિભેદિત કરવાની એક કસોટી કાર્બાઇલેમાઇન કસોટી આપણે ભણી ગયા, આઇસોસાયનાઇડ કસોટી. મિથાઇલેમાઇન આપે અને મિથાઇલ આઇસોસાયનાઇડ બનાવે. દ્વિતીયક એમાઇન કાર્બાઇલેમાઇન કસોટી ન આપે, કારણ કે દ્વિતીયક એમાઇનમાં નાઇટ્રોજન પાસે પૂરતા હાઇડ્રોજન હોતા નથી. એટલે ફર્સ્ટમાં આવશે કઈ કસોટી? કાર્બાઇલેમાઇન કસોટી. અને કાર્બાઇલેમાઇન કસોટીની પ્રક્રિયા CH3NH2 પ્લસ ક્લોરોફોર્મ એટલે CHCl3 પ્લસ 3 મોલ આલ્કોહોલિક KOH, એને ગરમ કરો એટલે CH3NC પ્લસ 3 મોલ KCl પ્લસ 3 મોલ H2O. એટલે પ્રાથમિક ને દ્વિતીયક એમાઇનનું અલગીકરણ હોય ને વિભેદિત કરવા પ્રયોગશાળામાં, તો કાર્બાઇલેમાઇન કસોટી બેસ્ટ. પછીનું છે બીજું દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો. તો કાર્બાઇલેમાઇન આમાં ન લાગે, કારણ કે આ બેમાંથી કોઈ કાર્બાઇલેમાઇન ન આપે, કારણ કે હાઇડ્રોજન પૂરતા ન હોય. આ બેને વિભેદિત કરવા હોય ને તો હિન્સબર્ગનો પ્રક્રિયક વપરાય, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. કારણ કે દ્વિતીયક એમાઇનમાં હાઇડ્રોજન હોય NH નો, એ પેલા સલ્ફોનાઇલ ક્લોરાઇડ હોય SO2Cl, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એના Cl ને આનો H વિસ્થાપિત કરે એટલે આમાંથી સલ્ફોનેમાઇડ બને. જ્યારે તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન ન હોય એટલે હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા ન આપે. એટલે દ્વિતીયક અને તૃતીયકને વિભેદિત કરવા હોય તો હિન્સબર્ગનો પ્રક્રિયક ઉપયોગી. ઓકે. ત્યારબાદ ત્રીજું ઇથાઇલેમાઇન એટલે C2H5NH2 અને એનિલિન. એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2. તો ઇથાઇલેમાઇન એલિફેટિક એમાઇન, એનિલિન એરોમેટિક એમાઇન. તો એલિફેટિક અને એરોમેટિકને અલગ ઓળખવા ને બે પ્રાથમિક હોય, જો સાંભળજો મગજમાં. એલિફેટિક અને એરોમેટિક બંને પ્રાથમિક આપે હોય ને બેને અલગ ઓળખવા હોય ને તો એના માટેની ટેસ્ટ કઈ ખબર? HNO2 સાથેની પ્રક્રિયા, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. કઈ રીતે? તો ઇથાઇલેમાઇન જે HNO2 સાથેની પ્રક્રિયામાં ક્ષાર બનાવે ને, ઇથાઇલ ડાયોજોનિયમ ક્લોરાઇડ, એ અસ્થાયી હોય. જ્યારે એનિલિન બનાવે ને બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ, એ સ્થાયી હોય. એટલે આ ઇથાઇલેમાઇનની HNO2 સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ બને, એનિલિનની HNO2 સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ ન બને. એટલે આના માટેની ટેસ્ટ કઈ? નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. બરાબર, ડાયોજોનિયમ ક્ષાર બનાવવાની પ્રક્રિયાથી આ બેને અલગ ઓળખાય. અહીંયા આવ્યું એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2 C6H5NH2 અને બેન્ઝાઇલેમાઇન એટલે C6H5CH2NH2. આ બેન્ઝાઇલેમાઇન કહેવાય, C6H5 અહીંયા CH2NH2 અને આ ઓનલી C6H5NH2. તો આ એલિફેટિક એમાઇન જ થયો, કારણ કે NH2 ડાયરેક્ટ બેન્ઝીન ચક્ર સાથે નથી. આ એરોમેટિક થયો. તો આ એરોમેટિક પ્રાથમિક, આ એલિફેટિક પ્રાથમિક. તો એરોમેટિક અને એલિફેટિક બે પ્રાથમિક હોય તો એને વિભેદિત કરવા છે ને HNO2 સાથેની પ્રક્રિયા જ બેસ્ટ. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી અલગ ઓળખી શકાય. પછીનું નંબર 5 તમે જોશો તો એનિલિન અને એન મિથાઇલ એનિલિન. એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2 પ્રાથમિક એરોમેટિક એમાઇન. એન મિથાઇલ એનિલિન એટલે દ્વિતીયક એરોમેટિક એમાઇન. તો અહીંયા પ્રાથમિક અને દ્વિતીયક આવ્યા. તો પ્રાથમિક દ્વિતીયકને અલગ ઓળખવા હોય તો કાર્બાઇલેમાઇન ટેસ્ટ. એનિલિન કાર્બાઇલેમાઇન કસોટી આપે, ફિનાઇલ આઇસોસાયનાઇડ બનાવે, પણ આ એન મિથાઇલ એનિલિન કાર્બાઇલેમાઇન કસોટી ન આપે. તો આ પ્રાથમિક એરોમેટિક અને દ્વિતીયક એરોમેટિકને અલગ આપણે વિભેદિત કરવા હોય
તો કાર્બાઇલેમાઇન કસોટીથી ઓળખી શકાય. તો આના બધાના છે ને તમને લખાણ તમને પીડીએફ મોકલીશ અક્ષરાનંદની, એમાં હશે તો ત્યાંથી લખજો. ત્યાં હું સમજાવતો જાણ સમજાઈ જાય પછી તમારી રીતે લખી શકો. પછી આપણે 13.3 છે ને કારણો આપેલા છે. તો એ કારણો હું સમજાવતો જાય, બરાબર. લખી તમારી રીતે તમે લખી શકશો તમારી રીતે. પછી સ્વાધ્યાયનું એ મોકલી દઈશ તમને પીડીએફ. તો તમારી પાસે બુક હોય રેફરન્સ બુક તો એમાં પણ હશે. જો વિધાનો માટેના કારણો, મિથાલેમાઇન કરતાં એનિલિનના પીકેબીનું મૂલ્ય વધુ હોય. મિથાલેમાઇન એટલે CH3NH2 એલિફેટિક એમાઇન, એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2. તો પીકેબી એનિલિનનો વધુ, એનો અર્થ મિથાલેમાઇનની બેઝિકતા એનિલિન કરતાં વધુ હોય. જેનો પીકેબી વધુ હોય ને એની બેઝિકતા ઓછી હોય. એટલે એનિલિનનો પીકેબી વધુ હોવાનું કારણ શું હોય? તો એનિલિનમાં નાઇટ્રોજન ઉપરનું લોન પેર હોય ને વિસ્થાનીકૃત હોય. એના 5 સંસ્પદન બંધારણ તમે જોશો, એમાં 3 સંસ્પદન બંધારણમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જ નહીં, એટલે વિસ્થાનીકૃત હોય. જ્યારે મિથાલેમાઇન CH3NH2માં નાઇટ્રોજન ઉપર લોન પેર સ્થાનીકૃત હોય. આમ મિથાલેમાઇનનું પીકેબી કરતાં એનિલિનનું પીકેબી વધુ હોય. ઓકે, એટલે બેઝિકતા દ્વારા જ સમજાવવાનું. જેની બેઝિકતા વધુ એનું પીકેબી ઓછું. પછી ઇથાઇલેમાઇન પાણીમાં દ્રાવ્ય છે જ્યારે એનિલિન પાણીમાં દ્રાવ્ય નથી. તો ઇથાઇલેમાઇનમાં નાના કદનો ઇથાઇલ સમૂહ હોય CH3CH2NH2 અને એનિલિનમાં મોટા કદનું બેન્ઝીન ચક્ર હોય. તો ઇથાઇલેમાઇન પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે કારણ કે નાના કદનું આલ્કાઇલ સમૂહ. જ્યારે એનિલિનમાં મોટા કદનું બેન્ઝીન ચક્ર હોય, હાઇડ્રોકાર્બન ભાગ મોટો હોય, એ જળ વિરાગી હોય, જળ પ્રત્યેને આકર્ષણ ન હોય, એટલે એની હાઇડ્રોજન બંધ બનવાની વૃત્તિ ઓછી હોય. આમ ઇથાઇલેમાઇન એ એનિલિન કરતાં પાણીમાં વધુ દ્રાવ્ય હોય હાઇડ્રોજન બંધની પ્રબળતાને કારણે. ઓકે, ત્યારબાદ ત્રીજું તમને એવું કે મિથાઇલેમાઇન ફેરિક ક્લોરાઇડ એટલે FeCl3 સાથે પાણીમાં પ્રક્રિયા કરી જળયુક્ત ફેરિક ઓક્સાઇડ અવક્ષેપિત કરે છે. ફેરિક ઓક્સાઇડ જળયુક્ત એટલે Fe2O3 × 3H2O. તો એ કેમ અવક્ષેપિત થાય એ તમને હું પ્રક્રિયા દ્વારા સમજાવું છું. એટલે આ મિથાઇલેમાઇન ફેરિક ક્લોરાઇડ સાથે પાણીમાં પ્રક્રિયા કરી, FeCl3 સાથે પ્રક્રિયા કરી જળયુક્ત ફેરિક ઓક્સાઇડ અવક્ષેપિત કરે. આવું થવાનું કારણ શું હોય સમજાવું. આ મિથાઇલ સમૂહ છે ને ઇલેક્ટ્રોન દાતા સમૂહ, આ N તરફ ઇલેક્ટ્રોન ધકેલે અને પાણીમાં H+ હોય તો આ N છે ને આ H+ મેળવી લે. પાણીમાં શું બને? CH3, આ NH3 પ્લસ, અને પાણીમાં શું મુક્ત થાય? OH-. હવે FeCl3 હોય, FeCl3 એમાંથી શું છૂટું પડે? Fe3 પ્લસ 3Cl માઇનસ. તો આ Fe3 પ્લસ 3Cl માઇનસ. હવે આ Fe3 પ્લસ ના OH- હાઇડ્રોક્સાઇડ વચ્ચે રિએક્શન થવાને કારણે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ અવક્ષેપિત થાય. એટલે એ સમીકરણ Fe3 પ્લસ 6OH- gives Fe2O3 × 3H2O. આવું એનું કારણ, બરાબર. એટલે શું? આ દાતા સમૂહ નાઇટ્રોજન આ H+ મેળવે એટલે CH3 અને 3+ OH- મુક્ત થાય અને FeCl3 માંથી Fe3+. તો Fe3+ અને આ OH- વચ્ચેની પ્રક્રિયાથી આ જળયુક્ત ફેરિક ઓક્સાઇડ અવક્ષેપિત થાય Fe2O3 × 3H2O. આ એનું કારણ છે. ઓકે, પછી જો સ્વાધ્યાયમાં નંબર 4 એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં એમિનો સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે. તેમ છતાં એનિલિન નાઇટ્રેશનથી નોંધપાત્ર માત્રામાં મેટા નાઇટ્રો એનિલિન આપે. એટલે આ પણ આપણે નાઇટ્રેશનમાં ભણી ગયા હતા. NH2 તો ઓર્થો પેરા નિર્દેશક છે,
તેમ છતાં નાઇટ્રેશનથી નોંધપાત્ર એટલે 47% મેટા નાઇટ્રો એનિલિન બનતું હતું. આ બનવાનું કારણ શું? એનું કારણ પણ તમને મેં સમજાવેલું છે, પાછું એકવાર કહી દઉં. હવે નાઇટ્રેશનમાં આપણે પ્રબળ એસિડ લઈએ અને એનિલિન છે, આ એનિલિન એમાં નાઇટ્રોજન પાસે લોન પેર હોય, આ લુઈસ બેઝ તરીકે વર્તે. તો નાઇટ્રેશનમાં આપણે શું લઈએ? પ્રબળ એસિડ લઈએ, નાઇટ્રિક એસિડ. તો આ જે લુઈસ બેઝ છે ને H+ મેળવી લઈએ એટલે એનિલિનમાંથી એ છે ને એનિલિનિયમ આયન બની જાય. એટલે રિંગ ઉપર શું આવી જાય? NH3+. હવે આ NH3+ જે બન્યો ને, આ નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ થયો, અને બેન્ઝીન ચક્ર ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બેઠો હોય ને એ મેટા નિર્દેશક છે. એટલે એનિલિનના નાઇટ્રેશનમાં આપણે પ્રબળ એસિડ ઉપયોગ કરીએ, એટલે આ NH2 આ H+ મેળવી લઈએ એટલે આ એનિલિનિયમ આયન બને, અને આ એનિલિનિયમ આયન મેટા નિર્દેશક હોવાથી હવે નાઇટ્રેશન થતું હોય HNO3H2SO4 ની હાજરીમાં, તો નાઇટ્રેશનથી નવો આવતો NO2 કયા સ્થાને જોડાય? એના મેટા સ્થાને જોડાય, એટલે આપને મેટા નાઇટ્રો એનિલિન મળે. આ રીતે એનું કારણ આ છે, બરાબર, જે તમને નાઇટ્રેશનમાં પણ મેં કરાવેલું છે. 47% મેટા મળે, 51% પેરા નાઇટ્રો મળે, અને 2% જ ઓર્થો નાઇટ્રો એનિલિન મળે. પણ મેટા મળવાનું કારણ શું? તો પ્રબળ એસિડને કારણે એનિલિનમાંથી એનિલિનિયમ આયન બને, અને NH3+ મેટા નિર્દેશક છે પરિણામે. પછીનું છે એનિલિન ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયા આપતું નથી. આ પણ તમને મેં એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં લખાવેલું જ છે, ટેક્સ્ટબુકમાં છે. ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 નો ઉપયોગ થાય, અને AlCl3 છે ને એ લુઈસ એસિડ છે, જ્યારે એનિલિન છે બેન્ઝીન ઉપર NH2 તો એ લુઈસ બેઝ છે. તો પેલો NH2 છે ને AlCl3 લુઈસ એસિડને યુગ્મ આપી દે એટલે NH2+ AlCl3- એ પ્રકારનો ક્ષાર બની જાય. તો નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવવાને કારણે હવે એ અક્રિયાકારક સમૂહ તરીકે વર્તે, નિષ્ક્રિય સમૂહ તરીકે વર્તે, એટલે બેન્ઝીન ચક્રમાં સક્રિયતા ન વધારી શકે, એટલે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી. એના માટે તમે જોજો ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા વિશે મેં લખાવેલું છે, બસ એ જ કારણ બેઠું લખી નાખવાનું. ઓકે. ત્યારબાદનું નંબર 6, એલિફેટિક અમાઇન સંયોજનોમાં ડાયોજોનિયમ ક્ષાર કરતા, એટલે એલિફેટિક સંયોજનોમાં ડાયોજોનિયમ ક્ષાર એટલે RN2+ કરતા એરોમેટિક એમાઇન સંયોજનોમાં ડાયોજોનિયમ ક્ષાર વધુ સ્થાયી હોય. એરોમેટિક ડાયોજોનિયમ ક્ષાર એટલે બેન્ઝીન ઉપર N2+, એલિફેટિક એટલે આલ્કાઇલ સમૂહ સાથે N2+. તો એરોમેટિક ડાયોજોનિયમ ક્ષાર હોય એમાં રેઝોનન્સ થાય, સંસ્પદન થાય, અને એ સંસ્પદન બંધારણો તમે લખેલા છે ડાયોજોનિયમ ક્ષારમાં. એટલે એ સંસ્પદન થવાને કારણે એ એરોમેટિક ડાયોજોનિયમ ક્ષાર હોય ને એની સ્થાયીતા એલિફેટિક ડાયોજોનિયમ ક્ષાર કરતા વધુ હોય, એટલે સ્થાયીતાને કારણે, બરાબર, સંસ્પદનને કારણે વધુ સ્થાયી હોય. કયા? એરોમેટિક ડાયોજોનિયમ ક્ષાર. ઓકે, આ પણ જાતે લખી શકાય. પછીનું છે પ્રાથમિક એમાઇન સંયોજનોના સંશ્લેષણ માટે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણને અગ્રિમતા આપવામાં આવે છે. ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ આપણે ભણી ગયા એમાઇનની બનાવટમાં. તો એનું કારણ એ કે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ છે ને એની મદદથી ફક્ત આપણે એલિફેટિક પ્રાથમિક એમાઇન જ બનાવી શકીએ છીએ, બરાબર. ફક્ત એલિફેટિક પ્રાથમિક એમાઇન જ, દ્વિતીય કે તૃતીયક એમાઇન તો બનાવતા નથી, કારણ કે એમાં વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ હોય આલ્કાઇલ સમૂહના અવકાશીય અવરોધને કારણે. તો પ્રાથમિક એમાઇન ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ, એનું કારણ ફક્ત પ્રાથમિક એમાઇન જ બનાવે છે, એટલે આપણે એકદમ શુદ્ધ પ્રાથમિક એમાઇન મળે, એમાં સાથે મિશ્ર સ્વરૂપે દ્વિતીય કે તૃતીયક એમાઇન મળે જ નહીં. એટલા માટે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણને અગ્રિમતા આપવામાં આવે. વધુ માટે તમે જોજો ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ મેં કરાવેલું, તે આપણે નોંધ પણ કરેલી છે, બરાબર.
એટલે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણથી ફક્ત પ્રાથમિક એમાઇન જ મળે અને એ એલિફેટિક જ મળે. એટલે એનો અર્થ એવો થાય એકદમ શુદ્ધ પ્રાથમિક એમાઇન જ મળે, કોઈ અન્ય એમાઇનનું મિશ્રણ જ ન મળે. એટલે ગેબ્રિયલ થેલિમાઇડને અગ્રિમતા આપવામાં આવે છે. ઓકે, ત્યારબાદ 13.4 છે એને ક્રમમાં ગોઠવવાના છે વિવિધ પ્રકારના. તો જો નીચે દર્શાવેલા સંયોજનોને જણાવ્યા મુજબના ક્રમમાં ગોઠવો. ફર્સ્ટ, પીકેબી મૂલ્યના ઉતરતા ક્રમમાં. તો પીકેબી મૂલ્યના ઉતરતા ક્રમ તો મૂલ્ય કોઈને યાદ નથી રાખવાના, ધ્યાન રાખજો. તમને બેઝિકતાના ક્રમમાં ગોઠવી દેવાના. બેઝિકતા જેની વધુ એનો પીકેબી ઓછો. તો જો ઇથાઇલ એમાઇન આ છે એન મિથાઇલ એનિલિન, એનિલિન આવ્યો એટલે એરોમેટિક. ડાઈ ઇથાઇલ એમાઇન અને એનિલિન, તો આ બે એલિફેટિક એમાઇન છે. એલિફેટિક એમાઇનની બેઝિકતા એરોમેટિક કરતા વધુ હોય અને આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે. તો દ્વિતીયકની બેઝિકતા સૌથી વધુ. તો આ ડાઈ ઇથાઇલ એમાઇન છે ને એની બેઝિકતા સૌથી વધુ એટલે આનો પીકેબી સૌથી ઓછો. અને એન મિથાઇલ એનિલિન અને ઓનલી એનિલિન, આમાં નાઇટ્રોજન પરનું લોન પેર આ રિંગમાં વિસ્થાનીકૃત હોય તો આમાંય વિસ્થાનીકૃત હોય, પણ અહીંયા દાતા સમૂહને કારણે આની પ્રદાન કરવાની વૃત્તિ વધુ. તો સૌથી વધુ પીકેબી છે ને એનિલિનનું હોય, સૌથી ઓછું પીકેબી ડાઈ ઇથાઇલ એમાઇનનું જેની બેઝિકતા વધુ. તો કયા ક્રમમાં? ઉતરતા ક્રમમાં એટલે વધુથી ઓછા. તો C2H5 ટ્વાઇસ NH ગ્રેટર ધેન C2H5 NH2 ગ્રેટર ધેન C6H5 NHCH3 ગ્રેટર ધેન C6H5 સોરી મેં બેઝિકતાનો ક્રમ ગોઠવો. પીકેબીના મૂલ્યના ઉતરતા ક્રમમાં એટલે સૌથી વધુ પીકેબીનું મૂલ્ય C6H5 NH2 એનિલિન, પછી એન મિથાઇલ એનિલિન, આ ગ્રેટર ધેન ઇથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન ગ્રેટર ધેન C2H5 ટ્વાઇસ NH. પીકેબીના મૂલ્યના ઉતરતા ક્રમમાં એટલે વધુથી ઓછા તરફ, એટલે સૌથી વધુ એનિલિનનું, સૌથી ઓછું ડાઈ ઇથાઇલ એમાઇન. પછીનો પ્રશ્ન બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં એટલે ઓછાથી વધુ. તો આ એરોમેટિક આવ્યું એમાઇન એનિલિન, આ આવ્યું એન ડાઈ મિથાઇલ એનિલિન. તો આમાં બે દાતા સમૂહ છે, તો એનિલિન કરતા તો આની બેઝિકતા વધુ હોય. આ ડાઈ ઇથાઇલ એમાઇન છે અને આ મિથાઇલ એમાઇન છે. તો મિથાઇલ એમાઇન કરતા ઇથાઇલ એમાઇનની બેઝિકતા વધે કારણ કે આમાં બે દાતા સમૂહ છે. તો બેઝિકતાનો ચડતો ક્રમ તો સૌથી ઓછું એનિલિન C6H5NH2 લેસ ધેન C6H5NCH3 ટ્વાઇસ લેસ ધેન મિથાઇલ એમાઇન લેસ ધેન ડાઈ ઇથાઇલ એમાઇન. એટલે સૌથી વધુ આનું, સૌથી ઓછી આની બેઝિકતા. પછી કીધું બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. એનિલિન, પેરાનાઇટ્રો એનિલિન અને પેરાટોલ્યુડિન. પેરાટોલ્યુડિન એટલે CH3 સમૂહ. આ નાઇટ્રો સમૂહ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને આમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ. અને એનિલિન ઇલેક્ટ્રોન દાતા સમૂહ બેઝિકતા વધારે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બેઝિકતા ઘટાડે. તો સૌથી વધુ બેઝિકતા પેરાટોલ્યુડિન, પછી એનિલિન અને પછી પેરાનાઇટ્રો એનિલિન. આને હું 3 નંબર દઉં, આને 2 દઉં, આને 1 કહું તો બેઝિકતા સૌથી વધુ છે ને 3 ગ્રેટર ધેન 1 ગ્રેટર ધેન 2. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બેઝિકતા ઘટાડે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ પેરાસ્થાને હોય બેઝિકતા આ વધારે. આ ક્રમ આવશે આ ત્રણેયમાં. બરાબર. પછીનું ચોથું, વાયુ અવસ્થામાં બેઝિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં. તો વાયુ અવસ્થામાં તો તમારે ખાલી પ્લસ આઈ અસર જ જોવાની. તો સૌથી વધુ તૃતીયકની, પછી દ્વિતીયકની, પછી પ્રાથમિકની, પછી એમોનિયાની. તો આ ઉતરતા ક્રમમાં કીધું ને તો સૌથી વધુ આ ટ્રાય ઇથાઇલ એમાઇન ગ્રેટર ધેન આ ડાઈ ઇથાઇલ એમાઇન ગ્રેટર ધેન ઇથાઇલ એમાઇન ગ્રેટર ધેન એમોનિયા. એમોનિયાની બેઝિકતા સૌથી ઓછી અને ટ્રાય ઇથાઇલ એમાઇનની સૌથી વધુ. ટૂંકમાં વાયુ અવસ્થામાં સૌથી વધુ બેઝિકતા તૃતીયક એમાઇનની, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક ને પછી એમોનિયા.
આ એલિફેટિક છે. પછી ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. ઇથેનોલ, ડાયમિથાઇલેમાઇન અને ઇથાઇલએમાઇન. તો ઇથેનોલ છે, જો આ ઓક્સિજન છે, આમાં નાઇટ્રોજન, તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ એટલે ઇથેનોલના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધની પ્રબળતા વધુ હોય એટલે સૌથી વધુ ઉત્કલન બિંદુ ઇથેનોલનું છે. આ ડાયમિથાઇલેમાઇન છે, આ ઇથાઇલેમાઇન, આ પ્રાથમિક છે. તો પ્રાથમિક અને દ્વિતીયકમાં પ્રાથમિકની ઉત્કલન બિંદુ વધુ, કારણ કે એમાં છે ને હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ હોય. આમાં નાઇટ્રોજન પાસે 2 હાઇડ્રોજન, આમાં નાઇટ્રોજન પાસે 1 જ હાઇડ્રોજન. તો સૌથી વધુ ઇથેનોલ. આપણે તો ચડતા ક્રમમાં તો સૌથી ઓછું કોનું? ડાયમિથાઇલેમાઇન, લેસ ધેન ઇથાઇલેમાઇન, લેસ ધેન આલ્કોહોલ, ઇથેનોલ. અથવા ઇથેનોલ ગ્રેટર ધેન ઇથાઇલેમાઇન ગ્રેટર ધેન ડાયમિથાઇલેમાઇન. હાઇડ્રોજન બંધ પરથી સમજાવવાનું. અને નંબર 6, પાણીના દ્રાવ્યતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો પાણીની દ્રાવ્યતા, તો પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની વૃત્તિ જેની વધુ એની દ્રાવ્યતા વધુ. તો પ્રાથમિક એમાઇન છે, આ એનિલિન છે, ડાઇથાઇલેમાઇન છે અને ઇથાઇલેમાઇન. તો પ્રાથમિક એમાઇન અને દ્વિતીયક એમાઇનમાં પ્રાથમિક એમાઇન પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ વધુ બનાવે, કારણ કે એમાં નાઇટ્રોજન પાસે 2 હાઇડ્રોજન હોય. તો સૌથી વધુ દ્રાવ્યતા આની થાય. આપણે ચડતા ક્રમમાં જવાનું છે એટલે ઓછાથી વધુ. એનિલિન, એરોમેટિક એમાઇનની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય એનું કારણ એમાં મોટા કદનો ફિનાઇલ રિંગ હોય, બેન્ઝીન ચક્ર, હાઇડ્રોકાર્બન ભાગ મોટો હોય એટલે હાઇડ્રોજન બંધ બનાવવાની વૃત્તિ ઓછી હોય. આને દ્રાવ્યતાના ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો C6H5NH2 લેસ ધેન C2H5 twice NH લેસ ધેન C2H5NH2. ટૂંકમાં ઇથાઇલ એમાઇનની દ્રાવ્યતા પાણીમાં સૌથી વધુ, કારણ કે વધુ હાઇડ્રોજન બંધ બનાવે. તો આ હતો આપણો સ્વાધ્યાયનો 13.4. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના બીજા પ્રશ્નો સોલ્વ કરીશું. અમુક તમે જાતે સોલ્વ કરીશું. આજે તમને જે 13.1 આપ્યું સોલ્વ કરવું અને સંયુગ્મન પ્રક્રિયા છે એનો કોન્સેપ્ટ ક્લિયર કરવો. ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરવો. ઓકે, ગુડ બાય, ટેક કેર.